બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુરના ગઢને તાલુકાનો દરજ્જો આપવાની માંગ પ્રબળ બની છે। છેલ્લા 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવા માટે સ્થાનિક આગેવાનો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। આખરે ગઢ વિસ્તારના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં। પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગણાતું ગઢ ગામ હાલમાં 20,000 ઉપરાંતની વસ્તી ધરાવતું ગામ છે। ગઢ આજુબાજુમાં 25 જેટલા ગામો સાથે ધંધાર્થ સંકળાયેલા હોવાથી અને ગઢ ખાતે પોલીસ મથક, વીજ કંપનીની કચેરી, સિંચાઈ વિભાગની કચેરી, હોસ્પિટલો જેવી વિવિધ કચેરીઓ આવેલી છે અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીં અવરજવર કરતા હોય છે। જોકે ગઢને તાલુકો બનાવવા માટે છેલ્લા 20 વર્ષથી ગઢ તેમજ આજુબાજુના ગામના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કરી અને મુખ્યમંત્રી બન્યા પછી બનાસકાંઠા અને ગુજરાતમાં કેટલાય તાલુકો આપી દીધા। એ વખતે ગઢ પણ ચર્ચામાં હતું અને ગઢ એ તહેસીલ છે, ઠેઠ અંગ્રેજો વખતનું તહેસીલ છે। આખા જ્યારે રજવાડા હતા પણ આ તાલુકો હતો અને તાલુકાની માગણી વર્ષોથી અમારા ગામના આગેવાનો, કાર્યકર્તાઓ, મિત્રો નાના મોટા કોઈ પણ કામ હોય તમારે ગઢ આવવું પડે છે અને ગઢમાં જો તાલુકો ન હોવાથી અમને તકલીફો ઘણી જ પડે છે। તેથી જો આ ફેરે 2024ની સાલ પહેલાં જો અમારો તાલુકો ગઢ નહીં બને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ગઢ તાલુકો બનાવવા છેલ્લા 20 વર્ષથી ગઢ વિસ્તારના આગેવાનો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા હવે ગઢ વિસ્તારના આગેવાનોએ આગામી 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે ગઢને તાલુકો બનાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે। હવે બનાવી દઈશું। આ 2017ની વિધાનસભા ચૂંટણી આવી એ અમે વાયદા આપ્યા હતા કે ભાઈ અમે તાલુકો બનાવશું અને હવે આ 2024ની લોકસભાની ચૂંટણી આવે એના પહેલાં અમારો તાલુકો જાહેર કરે એવું અમે આ ભાજપ સરકારવાળાને વિનંતી કરીએ છીએ। 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ કોઈ રસ લેતી નથી તાલુકો બનાવવા માટે। ગઢ એક વિકસિત ગામ છે, છતાં કોઈ તાલુકો બનાવવા રસ લેતું નથી। ગઢને તાલુકો બનાવવા માટે સૌપ્રથમ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યારે ગઢ આવ્યા ત્યારે તેમને રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે ગઢને તાલુકો બનાવવાની જાહેરાત કરવા માટેની ખાતરી પણ આપી હતી। ત્યારે 2017માં ચૂંટણી સમયે પણ સ્થાનિક આગેવાનો દ્વારા સરકારના પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે પણ ગઢને તાલુકો બનાવવા માટે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ગઢ વિસ્તારના આગેવાનોની રજૂઆતને અવગણી ગઢ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે છેલ્લા 20 વર્ષથી માંગ ઉઠી છે અને પ્રબળ માંગમાં અનેક વારની રજૂઆતો પણ કરવામાં આવી છે। જ્યારે પણ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે નેતાઓ દ્વારા ઠાલા વચનો આપવામાં આવતા હોય છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા 2 ટર્મથી ગઢ વિસ્તારના જ આગેવાન અત્યારે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો ઠરાવ કરવામાં આવતો નથી, જેને લઈ અને સ્થાનિક આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવા માટે અનેક વારની રજૂઆતો પણ કરવામાં આવી છે। તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યારે ગઢ આવ્યા ત્યારે પણ રજૂઆત કરી હતી, ત્યારબાદ 2017ની ચૂંટણીમાં પણ ગઢને તાલુકો બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે, જેને લઈ અને ગઢ તેમજ આજુબાજુના ગામોના સ્થાનિક આગેવાનોમાં અત્યારે તો ભારે રોષ છે અને સ્થાનિક આગેવાનો દ્વારા આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।